એક સવાલ જેનો કોઈ સાચો જવાબ નથી, એ છે કે તમારે તમારા ફ્રેન્ડ સાથે બિઝનેસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. મેં ડીએનસી ડેવલપર્સ 2009માં સ્ટાર્ટ કર્યો. આજે બી આ સવાલ મારી જોડે આવે છે, કારણ કે અમારો જે બિઝનેસ છે ને એમાં ટ્રસ્ટ બહુ જ અગત્યનો છે. ટ્રસ્ટ તમને નજીકના માણસમાંથી આવે, અને હું તો ભાઈબંધોનો માણસ છું, એટલે મને મારા ભાઈબંધો માટે એટલો બધો પ્રેમ છે અને એટલો બધો ટ્રસ્ટ છે કે મારે એવું વિચારવાનું કે હું ટ્રસ્ટ વર્ધી માણસ ક્યાં શોધું, તો મારે મારા કોઈ સ્કૂલ ગ્રુપમાં કે કોલેજ ગ્રુપમાં જવું પડે. હવે ત્યારે વરુણ પંચાલ મારો બહુ જ ખાસ ફ્રેન્ડ છે, અત્યારે યુએસએમાં છે. હી વોઝ અ સીએ. એ જ્યારે સીએની પ્રિપેરેશન કરતો ત્યારે એના ઘેર બેસીને મેં એટલાસ શ્રગ ને ફાઉન્ટેન હેડ વાંચેલી છે. એ 2009-10માં મેં વરુણને કીધું કે આપણે તું આવી જા ડીએનસીમાં. વરુણ પંચાલે મને કીધું કે યાર આપણે બે આટલા સરસ ભાઈબંધ છે, લોચા ના પડે. એટલે ત્યારે મેં નક્કી કર્યું કે હું વરુણ પંચાલ સાથે ટ્રાય કરીશ. જો મજા આવશે, જો ઓકે જશે તો ભાઈબંધો જોડે કામ કરીશું, નહીતર ઉભા રહી જઈશું. અને અમને એટલી બધી મજા આવી. આફ્ટર હી મેરીડ, એને યુએસએમાં સેટ થવાનું હતું, તો હી લેફ્ટ ફોર યુએસએ. પણ ત્યાં સુધી અમે લોકોએ મારું બધું ફાઇનાન્સ એને હેન્ડલ કર્યું, અને પછી મારી હિંમત વધી. વિરલ વૈષ્ણવ, જે અત્યારે મારું ફાઇનાન્સ હેન્ડલ કરે છે, મારા બધા ડિસિઝન મેકિંગમાં હી ઇઝ ઇન્વોલ્વ. એ આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર હતો. એને મેં કીધું કે તને ફાવતું હતું, તું આવી જા, વરુણ ઇઝ લિવિંગ. સો વિરલ વૈષ્ણવ આવ્યો. આજે 8-10 વર્ષ થઈ ગયા. પછી પ્રકાશ શર્મા, એ બી મારો એમબીએ નો ફ્રેન્ડ છે. વિરલ બી મારો એમબીએ નો ફ્રેન્ડ છે. હી જોઈન મી એઝ અ એચઆર મેનેજર. પછી રાઇટ નાઉ હી ઇઝ હેન્ડલિંગ એચઆર, લીગલ એન્ડ અધર વર્ટિકલ્સ. સો પ્રકાશ મારી સાથે છે ઘણા બધા વર્ષોથી. અને અત્યારે બાબા અમે કહીએ છીએ, અજય, જે મારો એન્જિનિયરિંગનો ભાઈબંધ છે. હું એના રૂમમાં 4 વર્ષ રહ્યો. બાબા જોઈન્ડ એઝ અ ક્લાયન્ટ રિલેશનશિપ મેનેજર. પછી એટલી બધી મજા આવી, અને પછી માર્કેટિંગમાં બહુ ચેલેન્જીસ હતી, સેલ્સમાં બહુ ચેલેન્જીસ હતી. તો બાબાએ કીધું કે હું જોઈ લઈશ. આ ભાઈબંધીનો પાવર છે, અને અત્યારે માર્કેટિંગ અને સેલ્સ હેડ કરે છે. મારી જેટલી બી તમે રીલ્સ જુઓ છો, જેટલી બી ક્રિએટિવ ધમાલ જુઓ છો, એ બિગ બી વગર અધૂરી છે. બિગ બી, એનું નામ છે વિશાલ પડિયા, એ બી મારો એન્જિનિયરિંગનો ભાઈબંધ. એ રિલાયન્સમાં કામ કરતો હતો. બધા ભાઈબંધો એવી રીતે આવ્યા કે 6 મહિના જોઈશું, તને મને ફાવશે તો કરીશું. બિગ બી કોસ્ટિંગમાં આવ્યો, પછી પરચેઝમાં ગયો, અને અત્યારે એ કંપનીનો બ્રાન્ડ મેનેજર છે. હજુ આની આગળ વાત કરું, આ એન્જિનિયરિંગના અને એમબીએના ફ્રેન્ડ્સ છે, જે લોકો જોડે કામ કરે છે, પણ આમ તમે જુઓ ટેકનિકલી તો દે આર એમ્પ્લોઈઝ. તુષાર પટેલ મારો એમબીએ નો ભાઈબંધ છે. હું, વિરલ, પ્રકાશ, અમે લોકો બધા જોડે ભણ્યા છીએ. તુષાર જોડે મેં બિઝનેસ કર્યો, તો હી ઇઝ ઓલ્સો માય પાર્ટનર. અને ડીએનસી એગ્રી વેન્ચર્સ કરીને ફોર્મ છે, એમાં ગ્રીન વર્થ અને 100% કરીને 2 બ્યુટી કેરના પ્રોડક્ટ છે, અને એ બી ટચવુડ સરસ ચાલી રહ્યું છે. ત્રીજી વાત કરું, હજારો ગ્રુપ તમે સાંભળ્યું હશે. જીગર મારી સાથે છે વર્ષોથી. જીગર ભાઈબંધ હતો, પણ જીગર પાર્ટનર થયો પછી વધારે નજીકનો ભાઈબંધ બન્યો. અને ભગવાનની દયાથી અત્યારે અમારા જેટલા પાર્ટનર્સ છે, દે આર ઓલ માય ફ્રેન્ડ્સ. એવા બહુ બધા ટીમમેટ્સ છે. તો જો હું ફ્રેન્ડશિપનું એલિમેન્ટ કાઢી નાખું ને, તો હું નથી માનતો કે હું કામ કરી શકું. સો મારા માટે ફ્રેન્ડ્સ આઈધર એઝ ટીમ મેમ્બર્સ ઓર એઝ પાર્ટનર્સ ઓર એઝ સ્ટેક હોલ્ડર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ.